રેન્સીના યુકેના વિઝા આવી ગયા છે. જુનાગઢ પાસે કેશોદ ગામ છે, ત્યાંથી છે કે રેન્સી તો અહીંયા આવી છું. તો મને પહેલા એ તો એ સમજાય કે તું છે એટલું દૂરથી, આઈ થિંક કેટલા 7-8 કલાકનો રસ્તો થતો હશે, 7-8 અવર્સ ડ્રાઈવ કરીને તું અમદાવાદ વિઝા કરાવવા કેમ આવી? પહેલા તો એ સમજાય મને. બસ હું 1.5 yearથી સોશિયલ મીડિયા થ્રુ આરકે નું જોતી હતી, તો મને બહુ સારું લાગ્યું, એટલે મેં ત્યારથી જ ડિસાઈડ કરેલું કે મારે પ્રોસેસ તો આરકેમાં જ કરવી છે સર જોડે. તારી પ્રોસેસ કેટલા ટાઈમમાં પતી આ બધી? ઓલમોસ્ટ 2 મંથમાં તો મારી બધી જ પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે વિઝા અપ્રૂવ થવા સુધી. અને તું કંઈક મને કહેતી હતી કે ક્યાંક તું બીજે પણ પહેલા ગઈ હતી, તારા 4-5 મહિના બગડ્યા હતા. મેં ફર્સ્ટ બીજી કન્સલ્ટન્સી થ્રુ મેં સ્ટાર્ટ કરેલું હતું સુરતથી, બટ ત્યાં મારું બહુ ડિલે થઈ ગયું, 5-6 મંથ ઓલમોસ્ટ થઈ ગયા, તો બી મારા વિઝાનું કંઈ ડિસિઝન ના આવ્યું. એટલે પછી મેં લાસ્ટમાં સપ્ટેમ્બર ઇન્ટેક નિયરેસ્ટ આવી ગયો હતો, એટલે પછી મેં આરકેનો કોન્ટેક્ટ કરીને બધું અત્યારે સારું થઈ ગયું છે. મારે ઓગસ્ટ ઇન્ટેકમાં અર્લી થઈ ગયું છે. તો થ્રુ આઉટ આખી પ્રોસેસ પતી ગઈ અને રેન્સી અને હું આપણે તો પહેલી જ વખત મળી રહ્યા છે. સો બટ આઈ થિંક સ્ટાફે તારી પ્રોસેસ બહુ સારી રીતે કરી નાખી, મારી જરૂર એટલી કે ખાસ પડી નહીં. થ્રુ આઉટ પ્રોસેસ સમીર સરે બહુ હેલ્પ કરી છે થ્રુ આઉટ પ્રોસેસ. અને બહુ જ ઓછા ટાઈમમાં વિઝા પણ આવી ગયા છે. તો ક્યારે જવાનું છે? ફ્લાય ક્યારે કરી રહી છે? બસ 7th ઓગસ્ટના હું ફ્લાય કરું છું. હમણાં 7th ઓગસ્ટે ફ્લાય કરે છે. સો બહુ સરસ, ગ્રેટ. અમારા બધા તરફથી કોંગ્રેચ્યુલેશન. ઓકે, યસ. બાકી તમને લોકોને પણ યુકે સ્ટુડન્ટ વિઝાને લઈને કોઈ પણ ક્વેશ્ચન છે તો કોમેન્ટ કરો, ડીએમ કરો અને ફોલો પણ કરતા રહેજો.